અમદાવાદમાં ₹2 ભાવ વધારો થયો। અમદાવાદમાં સીએનજીના ભાવમાં વધારાનો વિરોધ કરવામાં આવ્યો। અમદાવાદના રિક્ષા ચાલકોએ ભાવ વધારાનો વિરોધ કર્યો। તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની રિક્ષા ચાલકોએ માંગ કરી છે અને માંગનો સ્વીકાર ન થવા પર 1 જૂનથી આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી। 1 જૂનથી રસ્તા રોકો આંદોલન કરવાની રિક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાદ હવે સીએનજીમાં પણ ભાવ વધારો થયો છે। આ મહિનાની અંદર અદાણી દ્વારા ત્રીજી વખત છે તે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે અને આ વધારા સાથે હવે સીએનજીનો ભાવ ₹88 સુધી છે તે પહોંચી ગયો છે, જેને કારણે જે રિક્ષા સંચાલકો છે તેમાં રોષ છે તે વ્યાપી રહ્યો છે। આ રિક્ષા સંચાલકો આગામી દિવસોની અંદર જે વિરોધ પ્રદર્શન કરવાની પણ તૈયારીઓ જે છે તે દર્શાવી રહ્યા છે, જે મોરચો માંડવાની પણ તૈયારી દર્શાવી। આપણી સાથે જે પ્રમુખ છે તેમની સાથે વાત કરશું। વિજયભાઈ, જે રીતના સતત ભાવ વધ્યા છે, અત્યારે રિક્ષા સંચાલકોની શું સ્થિતિ? વારંવાર છાસવારે જે સીએનજીનો ભાવ વધારો થાય છે, આનો તો સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આ સીએનજીનો ભાવ વધે છે એની સીધી અસર રિક્ષા ડ્રાઈવરો ઉપર પડે છે। રિક્ષા ડ્રાઈવર રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે। આશરે 4 થી 5 કિલો ગેસનો રોજનો વપરાશ હોય છે, તો આખા મહિનાનો કેટલો? આજે કંપની દ્વારા જે ભાવ વધારો કર્યો છે, તો જોવા જઈએ તો છેલ્લા 2 મહિનાની અંદર ₹6 ભાવ વધારો કરી નાખ્યો છે। એટલે કિલો દીઠ તમે ગણો તો બજેટ એનું ખોરવાય છે। તો આ બાબતે અમે સખત વિરોધ કરીએ છીએ। સામે જોવા જઈએ તો રિક્ષા ડ્રાઈવરનું ભાડું છેલ્લા 3 વર્ષથી ₹1 ભાડો વધારો કરવામાં નથી આવ્યો। એ બોજો પડી રહ્યો છે। સામે મોંઘવારીએ માજા મૂકી છે। દરેક પ્રકારના ચીજવસ્તુના ભાવ વધી ગયા છે, તો એ પણ નડી રહ્યું છે। અને ખાસ જે 2 વ્હીલર ચાલે છે ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ઉપર, તો એ પણ નુકસાન કરી રહ્યું છે, કારણ કે અનલીગલી ચાલી રહ્યું છે। આરટીઓ આના દંડ પણ ફટકાર્યા હતા, તેમ છતાં ચાલી રહ્યું છે અને આની અસર રિક્ષા ચાલકો પર પડી રહી છે। વિજયભાઈ, આગામી સમયમાં કઈ રીતની હવે લડત હશે આપણી? હાલમાં અમે સરકારને આપના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ ગેસનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે, કાં તો અમને સબસિડી કરીને આપે તો અમને સસ્તો ગેસ મળશે, તો અમે પેસેન્જરને સવલત આપીશું, જાહેર જનતાને સવલત આપીશું। અને રિક્ષા ડ્રાઈવરો માટે ભાડું વધવું જોઈએ, કારણ કે 3 વર્ષથી વધુ નથી, તો એ ભાડો વધારો થવો જોઈએ અને 2 વ્હીલર બંધ કરવું જોઈએ। નહીં તો આવનાર સમય એટલે કે આવતી 1 તારીખે અમે ચક્કાજામ કરીશું, અથવા બધા રિક્ષા ડ્રાઈવરો ગાંધીનગર આવશે, અથવા રિક્ષા બંધનું એલાન પણ આપવામાં આવશે। ચોક્કસ અન્ય જે રિક્ષા ચાલક છે આ કેવી તકલીફો, કારણ કે રોજનું કરીને રોજનું ખાવાનું છે, ગેસના ભાવ સતત વધી રહ્યા છે, ભાડા નથી વધતા। અત્યારે છેલ્લા 3 થી 4 વર્ષથી તો ભાડું વધ્યું નથી, ત્યારે 3 થી 4 વર્ષની અંદર આ લોકોએ સીએનજીનો ભાવ આસમાને પહોંચાડી દીધો। ત્યારે ₹56 હતો, અત્યારે 56 ની જગ્યાએ 86 કર્યો, 86 થી ₹88 લાવી દીધું છે। અત્યારે 4 વર્ષની અંદર 86 થી ₹88 લોકો સીએનજી ભાવ કરી દીધો, એમાં ₹1 પણ ભાડું વધાર્યું નથી। સાથે સાથે ઓલા ઉબેર રેપિડો એમાં એમને જે અમે ચલાવીએ છીએ તો એમાં પણ એમને ભાડું ઓછું કરી દીધું। એમાં એમને પર કિલોમીટરે ₹12, જ્યારે સરકારી ભાડું અમારું પર કિલોમીટરે ₹15 છે। અત્યારે હાલમાં મોંઘવારીના પ્રમાણે એમને 15 અમને કરી આપ્યું હતું, પણ 15 અમને 4 વર્ષ પહેલાનું છે, એના પછી હજુ સુધી કોઈ ભાડું વધાર્યું। અને અત્યારે હાલ મિનિમમ ભાડું ₹20 છે। અત્યારે હાલ અમે ₹86, ₹88 સીએનજી ગેસ વાપરીએ છીએ, તો એની સામે અમે ખાલી ₹20 ભાડું લઈએ છીએ પેસેન્જર જોડે। અને અત્યારે જે ઓલા ઉબેર રેપિડોએ અમારે સખત એ લોકોએ અમારી હાલત ખરાબ કરી નાખી છે, કેમ કે ભાડું એવું અમે પેસેન્જરને લેવા જવું પડે, એમાં અમને કંઈ ના મળે। રોજની પ્લેટફોર્મ ટિકિટ લે અને કિલોમીટરે ₹12 આપે, એટલે 1 કિલોમીટરે ₹3 લોસ। એટલે અમે 5 કિલોમીટર જઈએ એટલે અમને ₹15 લોસ, પ્લસ એને મૂકવાનો લેવાનો એ કોઈ ચાર્જ ના મળે। પછી અમારી પ્લેટફોર્મ ટિકિટ લે, અને આ જે સીએનજીનો ભાવ વારે ઘડીએ વધે છે, એ ખરેખર ના વધવો જોઈએ।